નમસ્કાર, હું છું સંજય શાહ. ધી લોકસત્તાના વિશેષ કાર્યક્રમ ઇલેક્શન 2019માં તમારું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીઓની જાહેરાત તો થઈ જ ચૂકી છે અને હવે રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પ્રચારમાં પણ લાગી ગયા છે. ત્યારે રાજકારણીઓની ભાષા અને તેમના પ્રચાર માટેનો જુસ્સો આ લોકસભાની ચૂંટણીને કઈ દિશામાં લઈ જશે ને તેનો ખ્યાલ આપશે. આ બાબતમાં તમને કેટલીક બાબતો એવી પણ બનશે કે જે સાંભળવી નહીં હોય છતાં સાંભળવી પડશે, ગમતી નહીં હોય છતાં ગમાડવી પડશે. જાણે અજાણે તમારે આ બાબતના ભોગ બનવું પડશે. રાજકારણમાં જોવા મળતી શાલીનતા હવે ભૂલાઈ રહી છે, મર્યાદાઓ તૂટી રહી છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમામ પક્ષો એમાં હરીફાઈમાં લાગ્યા છે કે કોણ વધારે ખરાબ બોલી શકે છે. ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી પણ આજે આ સ્પર્ધામાં જોડાઈ ગયા છે. તેમના રાજકીય સફરમાં હંમેશા તેમના શબ્દોમાં શાલીનતા જોવા મળતી હતી, એક નરમાઈ જોવા મળતી હતી. પરંતુ બિહારના પૂર્ણિયા ખાતેની આજે યોજાયેલી જાહેર સભામાં તેમણે જે આક્રમકતા સાથે ભાષણ આપ્યું છે તે ઇલેક્શન 2019ની દિશા દર્શાવી રહ્યું છે. આગામી દિવસોમાં આ આક્રમકતા ક્યાં સુધી જશે તે દર્શાવી રહ્યું છે. આ આક્રમકતામાં તેઓ આજે એક ભાન ભૂલ્યા હતા. ગુસ્સા અને જુસ્સાની જે એક પાતળી ભેદરેખા હોય છે તેઓ ચૂક્યા હતા. તેઓની આ ભૂલ શું હતી, ક્યાં આગળ તેઓ ચૂક કરી ગયા, તે બાબત સમજતા પહેલા પૂર્ણિયાની રેલીમાં તેઓએ જે ભાષણ આપ્યું છે તેના અંશનો એક વિડીયો આપણે જોઈએ. आपको कहते हैं मित्रों, आपके पास यहाँ आके कहते हैं मित्रों मैं आपको रोजगार दूंगा, मित्रों मैं आपके बैंक अकाउंट में 15 लाख रुपए डालूंगा. आपको वो मित्र कहते हैं, मगर अनिल अंबानी को भाई कहते हैं. आपने टीवी में सुना होगा अनिल भाई, नीरव भाई, मेहुल भाई, विजय भाई, और हिंदुस्तान की जनता को मित्रों. मित्रों के जेब से पैसा निकालकर नरेंद्र मोदी ने भाइयों को दे दिया. और मित्र देखते रह गए क्या हुआ भैया, चौकीदार बनना था इसको, रात को हम चौकीदारी कर रहे हैं, ये जाके बन गया अनिल अंबानी का चौकीदार. આખા ભાષણમાં તમે જોયું હશે કે રાહુલ ગાંધીએ કેવી રીતે નરેન્દ્ર મોદીનો મજાક બનાવ્યો છે. એમાં કશો વાંધો નથી. રાજકીય પ્રતિસ્પર્ધીઓ એકબીજાનો મજાક ઉડાવે, એકબીજાની મર્યાદા તોડે, એ હવે આજની રાજનીતિની જરૂરિયાત બની હોય તેમ લાગે છે. ભાજપ કે નરેન્દ્ર મોદી પણ એમાં પાછળ નથી, એટલે એ વાંક રાહુલ ગાંધીનો એકલાનો છે એવું પણ અમે માનતા નથી. પણ અમારી વાત છે ગુજરાતીઓની શાલીનતાની, ગુજરાતી પ્રજાની મર્યાદાની. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ ભાઈ શબ્દોનું સંબોધન કરવું એ ગુજરાતી પ્રજાની શાલીનતા છે, તેમની મર્યાદા છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ ભાઈ શબ્દ કહીને ગુજરાતી લોકો તેઓને સામેવાળી વ્યક્તિને માન આપતા હોય છે. પરંતુ આ બાબત રાહુલ ગાંધીને સમજાઈ નહીં. બિહારની રેલીમાં જે જુસ્સા અને ગુસ્સાની ભેદરેખા તેઓ ભૂલ્યા અને જે રીતે એમને ભાઈ શબ્દના પ્રયોગને એક કૌભાંડકારી સાથેના ઉદ્બોધનને જોડી દીધું, એ ખરેખર ગુજરાતી પ્રજાના અપમાન સમાન છે. રાહુલ ગાંધી, એમના સલાહકારો કે કોંગ્રેસના આગેવાનોએ આ બાબત સમજવી જોઈએ. લોકસભાની ચૂંટણીઓ આવશે જશે, પરંતુ એક વખત થયેલી મર્યાદા ભંગ, માનભંગ એ આજીવન યાદ રહેશે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ ભાઈ બોલવું એ ગુનો નથી. અને જો એ ગુનો હોય તો થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ આતંકી માટે જી શબ્દોનું ઉચ્ચારણ કરેલું એ આ જ બાબત હતી, તો એ પણ ગુનો છે. હિન્દીમાં જે રીતે માનવાચક શબ્દ તરીકે જી શબ્દ પ્રયોગ થાય છે તેમ ગુજરાતીમાં ભાઈ શબ્દ પ્રયોગ થાય છે. પરંતુ રાહુલ ગાંધીને આ બાબત કોણ સમજાવે એ કોંગ્રેસ જ નક્કી કરી શકે. પરંતુ એ વાત નક્કી છે કે લોકસભાની આ ચૂંટણી આ વખતે આવા
અનેક દ્રષ્ટાંતો પૂરા પાડશે અને દેશની જનતાએ આ બાબતે તૈયાર પણ રહેવું પડશે। તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો। વધુ અપડેટ માટે theloksutta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।